ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવાના મામલામાં દેવાયત ખવડને ગઈકાલે વેરાવળની કોર્ટે મોડી રાત્રે જામીન આપી દીધા, પરંતુ જામીન બાદ ફરીથી દેવાયત ખવડ અને તેની સાથે રહેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। શું છે આખો મામલો અને કેમ ધરપકડ કરવામાં આવી દેવાયત ખવડની, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરવાના મામલામાં દેવાયત ખવડ 5 દિવસ સુધી ભૂગર્ભમાં રહ્યા અને ત્યારબાદ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે તેમને રિમાન્ડ માટે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રિમાન્ડ તો દૂર, કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા અને આ જામીન જે છે એ 15,000ના બોન્ડ ઉપર તેમને જામીન આપવામાં આવ્યા। પરંતુ જામીન જ્યારે લઈ અને દેવાયત ખવડ અને તેમની સાથે રહેલા અન્ય 6 લોકો ત્યાંથી નીકળે એ પહેલાં જ પોલીસ દ્વારા તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ કરવામાં આવી છે 151 જે ભારતીય ન્યાય સંહિતા છે તેના તહેત તેમની ધરપકડ કરવામાં આવી છે। 151 એટલે પોલીસને ક્યાંક હજી પણ એવું લાગી રહ્યું છે કે દેવાયત ખવડ આ વિસ્તારની અંદર ફરીથી ઉન્માદ મચાવી શકે છે, એટલે કે ત્યાં આગળ ક્યાંક મારપીટ કરી શકે છે। આ પ્રકારની પોલીસને એક શંકા છે, પોલીસ પાસે એક ઇનપુટ આવેલું છે, તો જ 151 તહેત પોલીસ તેની ધરપકડ કરી શકે। એટલે પોલીસે 151 તહેત તેમની ધરપકડ કરી છે અને ધરપકડ કર્યા બાદ પોલીસ પાસે 24 કલાકનો સમય હોય છે। 151ને આપણે જો સમજીએ તો 151માં પોલીસની પાસે 24 કલાક હોય છે અને 24 કલાક બાદ પોલીસે તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરવાના હોય છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરે ત્યારે ત્યાં જામીન સિવાય બીજું કોઈ એમાં રિમાન્ડ પણ નથી હોતા, એ જામીનનો જ મામલો હોય છે જ્યાં રજૂ કરીને તેમને જામીન આપવાના હોય છે। પરંતુ આજે 24 કલાકનો સમય પોલીસને મળે છે, તેની અંદર પોલીસ જે દેવાયત ખવડને વેરાવળની કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા તે જામીન જે છે તેને રદ કરાવવા માટે સેશન્સ કોર્ટમાં પણ જઈ શકે છે, કારણ કે ગઈકાલે જ્યારે જામીન આપવામાં આવ્યા કોર્ટ દ્વારા ત્યારે ક્યાંક પોલીસ પણ સૂતી ઝડપાઈ હોય તેવું લાગ્યું, કારણ કે પોલીસ તો રિમાન્ડ માટે ગઈ હતી, 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ 7 દિવસના રિમાન્ડ તો દૂરની વાત છે, પોલીસે કોર્ટે સીધા જામીન આપી દીધા। એટલે ત્યારે પોલીસ પાસે કોઈ બીજો અન્ય રસ્તો બચ્યો ન હતો અને તેના જ કારણે પોલીસ જે છે તે હવે 151 તહેત દેવાયત ખવડને ફરીથી ધરપકડ કરવામાં આવી છે। આજે રાત્રે લગભગ 9, 9:30ની આજુબાજુ જે 24 કલાકનો સમય પૂરો થાય છે ત્યાં સુધીમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ત્યાં પોલીસને દેવાયત ખવડને રજૂ કરવા પડે, પરંતુ એ પહેલાં ગઈકાલે કોર્ટમાં કયા ગ્રાઉન્ડ ઉપર દેવાયત ખવડને જામીન મળ્યા હતા એ આપણે સાંભળી લઈએ। દેવાયત ખવડ સાથેના 6 આરોપી, અન્ય આરોપી, એમની ધરપકડ કરવામાં આવી હતી। આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કરતાં એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે, પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા, પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો। અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ, અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સમાં પ્રોટેક્શન નહોતું થયું। એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ। તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી, બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી, પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કર્યા। કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી, તેમના જામીન મુક્ત થયેલા છે, તમામના નામ મને છે આવા છે। બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે ટ્રાયલ જેએમએફસી કોર્ટ, એમાં તારાના કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા અને આ બધી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન્ટ કરશું એ રીતે।
બિલકુલ, વકીલ તો કહી રહ્યા છે કે ધારદાર દલીલ થઈ હતી અને દલીલ બાદ કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા. પણ હવે પોલીસ પણ આગળની રણનીતિ નક્કી કરી રહી છે. પોલીસ પણ હવે દેવાયત ખાવડને કઈ રીતે ફરીથી પોલીસ કસ્ટડીમાં લેવા કે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા તેના માટેની રણનીતિ નક્કી કરી રહી છે. અને એટલા માટે થઈને 151ની જે કલમ છે તેના તહેત દેવાયત ખવડની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. સાંજે જો પોલીસ સાંજ સુધી કશું નહીં કરી શકે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના ત્યાં રજૂ કર્યા બાદ દેવાયત ખવડને જામીન મળી જશે. એટલે અહીંયા સ્પષ્ટ છે કે કોકને કોક રીતે પોલીસ ઈચ્છી રહી છે કે દેવાયત ખવડ હજી પણ જેલના સળિયાની પાછળ રહે. હાલાકી રાજનીતિ કહો કે રણનીતિ કહો, આ આખી એક ગોઠવણ છે દેવાયત ખવડની કે પછી પોલીસ જે છે એ ક્યાંક અહીંયા આગળ દેવાયત ખવડ કરતાં 2 પગલાં પાછળ રહી ગઈ છે. જોવાનું રહેશે આજે રાત્રે. તો આપ શું માનો છો આ રિપોર્ટને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.